ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ગરમીએ પોતાની કહી શકાય કે માઝા મૂકી હોય તેવી રીતે પોતાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે બતાવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે હું આપને વાત કરું છું બોટાદ જિલ્લાની, જે બોટાદ જિલ્લાના ઢસા નજીક આવેલો આ શ્રીજી વોટર પાર્ક છે ને અહીંયા લોકો ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। ત્યારે આપણે જે આપ જોઈ રહ્યા છો નાના નાના બાળકો સહિત ફેમિલી સાથે લોકો અહીંયા આવે છે। આપણે તેમની સાથે વાત કરીશું। હું આપને પૂછીશ આ ગરમી પડી રહી છે, શું કહેશો? ગરમીમાં તો હાલત ખરાબ થઈ જાય છે દરેકની, નાનાથી બાળકોથી લઈને દરેક જણની। એટલે અમે ગરમીથી બચવા માટે અહીંયા આવ્યા છે। અમે બરોડાથી આવ્યા છે અહીંયા એન્જોય કરવા માટે અને ગરમીથી રાહત મેળવવા માટે। સરસ વોટર પાર્ક છે। શું કહેશો આપ? ગરમી એટલી બધી પડી રહી છે, શું કહેશો? બહુ સારી ફેસિલિટી છે, બહુ જ સારું છે અને ગરમીથી બી રાહત મળી રહી છે અહીંયા આગળ। થેન્ક યુ। यहाँ पर मुझे बहुत अच्छा लगा અને મને બહુ મજા આવી, કેમ કે એનું વાતાવરણ અલગ છે, ગામડાનું વાતાવરણ અલગ। મહેસાણાની અંદર જઈએ તોય અહીંનું વાતાવરણ મને અહીંયા બહુ મજા આવી, બહુ મજા આવી। એ પ્રમાણે આપ જોઈ રહ્યા છો લોકો દૂર દૂરથી, બહાર ગામથી, ભાવનગરથી, અમરેલીથી, રાજકોટથી લોકો હાલ ગરમીથી બચવા માટે શ્રીજી વોટર પાર્કમાં આવી રહ્યા છે। અને જે પ્રમાણે ગરમીનો જે પારો જે કહી શકાય કે આસમાને ચડી રહ્યો છે અને લોકો ગરમીથી બચવા માટે રાઇડ્સ છે, રાઇડ્સમાં મજા માણી રહ્યા છે। જ્યારે આપણે આ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું એમનું શું કહેવું છે। શું કહેશો આપ? આટલી બધી ગરમી પડી રહી છે, શું કહેવું છે? આ બનવું તો અમને બહુ મજા આવી, બહુ મજા આવી। અને અહીંયા પૈસા વસૂલ છે પૂરેપૂરા। ગરમી કેવી છે, શું કહેવું? ફૂલ 38 ડિગ્રી ઉપર છે અને અહીંયા મજા જ આવે નકરી હો। તમે શું કહેશો? ગરમી કેવી? બહુ ગરમી સારી છે, બહુ આજ 38 ડિગ્રીનું તાપમાન છે તો વધારે નાહવાની મજા આવે। અહીંયા ઓરું થઈ ગયું, આપણે તો મહેસાણા જવું નથી પડતું એટલે અહીંયા બહુ મજા આવે છે। નાના નાના બાળકો સહિત મિત્રો, ગ્રુપ સર્કલ સહિત લોકો હાલ ગરમીથી બચવા માટે જ્યાં કહી શકાય કે વોટર પાર્કમાં મજા માણી રહે છે। નાના નાના બાળકો પણ આપ જોઈ રહ્યા છો કે ફૂલકાઓ, નાના નાના બાળકો પણ હાલ ગરમીમાં એન્જોય કરી રહ્યા છે, પાણીની મજા માણી રહ્યા છે। ત્યારે આપણે અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું। ક્યાંથી આવો છો આપ? ભાવનગરથી આવીએ, ભાવનગરથી। શું કહેશો, ગરમી કેવી છે? બહુ સારામાં સારી ગરમી માટે, આ સારામાં સારી ઠંડક માટે। અને રિયલી તમને કહું, રિયલી દરિયો ઝૂલા મારતો એવું લાગે છે અમને। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો લોકો ભાવનગરથી, બોટાદથી, અમરેલીથી, જામનગરથી લોકો અહીં આવી ગયા। શું કહેશો? આપનું શું કહેવું છે? સૌરાષ્ટ્રમાં આ પ્રથમવાર આ વોટર પાર્ક બનેલો છે અને અમારા સૌરાષ્ટ્રવાસીઓની તમામ માંગણી અને લાગણી સંતોષાણી છે એટલે ખરેખર અદ્ભુત છે, અદ્ભુત। પ્રમાણે આપ જોઈ રહ્યા છો ભાવનગરથી લોકો આવેલા છે, બહાર ગામથી આવેલા છે, જામનગરથી આવેલા છે, બરોડાથી લોકો અહીં ગરમીમાં વોટર પાર્કમાં જે મજા માણી રહ્યા છે। ત્યારે અન્ય લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપ ક્યાંથી આવો છો, શું કહેશો? પાલીતાણાથી આપ આવી રહ્યા છો, ગરમી કેવી છે, ગરમી વિશે શું કહેશો? ગરમી બહુ છે, એના કારણે પાલીતાણા સ્વિમિંગ પુલમાં અહીંયા નાહવા આવ્યા છે। તમારું શું કહેવું છે? ગરમીના લીધે અમે નાહવા જ આવ્યા, એન્જોય કરવા માટે। શું ગરમી બહુ હોવાથી અમે અહીંયા બહુ મજા, સુવિધાઓ બહુ સારી છે અહીંયા। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો પાલીતાણાથી આ લોકો આવેલા છે, આખું તેમનું ગ્રુપ છે। તમારું શું કહેવું છે, શું કહેશો? તમે ક્યાંથી આવો છો? મગલાણા। ગરમી બહુ છે અને શ્રીજી વોટર પાર્ક ઓસન મસ્ત ફર્સ્ટ ક્લાસ, એટલામાં ક્યાંય એવો વોટર પાર્ક નથી ભાવનગર જિલ્લા વતી જે શ્રીજી વોટર પાર્ક જોયો અને ખૂબ જ મજા આવી, જમવાનું પણ સારું છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તે શ્રીજી વોટર પાર્કમાં બહાર ગામથી લોકો હાલ ગરમીથી બચવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે। અલગ અલગ પ્રકારની જે રાઇડ્સો છે તેમાં પણ મજા મળે। નાના નાના બાળકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તારું? દેવ। કેવું છે ગરમીમાં, શું કરો છો? મજા આવે છે નાહવાની? જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો આ નાના નાના બીજા બાળકો છે, શું કેવું છે બેટા? આ વોટર પાર્ક એવો છે કે આવો વોટર પાર્ક મેં દુનિયામાં નથી જોયો। જે પ્રમાણે જોઈ રહ્યા છો બાળકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। રઘુવીર મકવાણા, જી મીડિયા, બોટાદ, ઢસા।